મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ઘઉંના ખેતરમાં વીજ તણખા ઝરતા ઘઉંનો તૈયાર થયેલો પાક બળીને રાખ થયો। આજે તારીખ 17 માર્ચ સાંજે 4 થી 6ના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે ઘઉંનો તૈયાર થયેલા પાકમાં વીજ તારમાંથી વીજ તણખા ઝરતા ઘઉંનો તૈયાર પાક બળીને રાખ થઈ જવા પામ્યો હતો। મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતના માથે આબ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે ખેડૂતો દ્વારા વીજ કંપની પાસે વળતરની માગણી કરવામાં આવી છે। ઘઉંનો ઊભો પાક બાળી જતાં ખેડૂતને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। રમણભાઈ કાળુભાઈ ડામોર મારું નામ છે। હું બાઠીવાડામાં રહેવાસી છું। વીજ કંપનીના બેદરકારીના હિસાબે સાહેબ ઉપરથી તખલા પડવા માટે અમારું 2 વીઘા જેટલા ઘઉંનો પાક બળી ગયો છે। તો એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારું નુકસાન વીજ કંપની આપે, સરકારશ્રી આપે।